પેલા ભાઈનું તો આપણે 5500 નું કરી નાખ્યું છે, પણ હવે છે ને આપણે અહીંયા મેહોણામાં રહ્યા જેવું નહીં, બરાબર? જગ્યાએ જતા રહીએ તો સારું રહે. એ કોમ કરીશું, મહેસાણાથી સીધા રણછીપુર જતા રહીએ. રણછીપુર એક મારો મિત્ર છે ને, તો આપણે જતા રહીએ તો સારું રહે. પણ કોઈક રિક્ષાવાળાને તો વળી ચોટી મંતરવી પડશે. કોઈક રિક્ષાવાળો ડ્રાઈવર બાઈવર હોય ને મળી જાય ને તો મજા આવી જાય. કોઈક મિત્રો મને એવું લાગે છે ને કે હવે આપણે તીર મારવું પડશે, કારણ કે તીર માર્યા કે મેર આવતો ને આપણા 5500 કાલે કરી હોય ને તો આ તો છે પૈસા વપરાય જાય ને તો પાછો ભરગા મળે ના મળે એના કરતી આપણે હેરો ને આપણે એના કરતી આપણે રિક્ષાવાળાને જોઈ જઈએ ને એને વળી કોક ને કોક આમ કરી એનું એ કરી નાખીએ, કારણ કે આપણો વર તો મારવો પડશે ગમે તે કરીને. તો ગમણા હો મહેમાન મજામાં છો? તમને ચોક જોયેલા હોય એવું લાગે. ચોક જોયા ગાયા રિક્ષા થોડી એટલે. પણ એક વાત કહું, મને તમારા મોઢા પરથી એવું લાગે તમે કોઈક તકલીફમાં છો હગા. તકલીફો છો? બરાબર બરાબર લાગ્યું મને, એટલે યાર લાગ્યું તમે તકલીફમાં હોય એવા લાગો જ છો. હા તકલીફ છે ને. તકલીફ છે? ઘણી તકલીફ. બરાબર. રિક્ષા ચલાવો? હા રિક્ષા ચલાવો. પરિવારને હાચવવું પડે. એ વાત તો સાચી, પરિવારને હાચવવા પડશે ને આજે મને હાચવવો જ પડશે. હાલો ખબરો તમારી તકલીફ હું કાઢી આપું. કાઢવા તો આવ તમારે જો ભગવાને લે. હા તો આવો આ બાજુ ચલો એક દોરો કરી ગયો મસ્ત. જલ્દી અને પછી મારે જવું છે રણછીપુર. હોબરો હા મેકી દેશો રણછીપુર? હા મેલી ગઈ મહેમાન રણછીપુર. હા હા તો બરાબર, તો તમારે જેવું ભગવાન ને. હવે હાથ લાવો. તમારા મોટી તકલીફ છે ભાઈ, દુઃખ બહુ મોટું છે તમારું. બોલો ખરું? હા ખરું ખરું. બરાબર બરાબર. લાઈન દોરાવી પડશે, કારણ કે લાઈન દુઃખ મોટું ખરું બરાબર ને. હા અને એ દુઃખ એવું છે ને એ હું જ કાઢીએ કે કારણ કે બીજાનું કોમે નહીં પાછું કાઢવાનું. હા મેં કાઢ્યા તકલીફ તો બહુ છે. તકલીફો બહુ છે. હા બહુ તકલીફ. ઘેર લોકો મેનો ટોનો મારે ખરા ને, મેનો મારે સમાજમાં મેનો મારે ને બહુ મેલામાં બહુ મેનો મારે છે. બહેરું નહીં મને એવું લાગે. એટલે તમારે મને લાગે છે 2 છોકરાનો બાપ ખરા તમે? ના ના મેં મને ઓઢું છું. હા એ તો મેં તમને હે ને ચમ કીધું 2 છોકરાના બાપ એટલે ઉંમર થઈ ગઈ તમારે 2 છોકરાના બાપ એવા લાગો છે એવું કીધું. કુવારો ઉંમર થાય છે એવું કરું. કોઈ પહેણાવતું નહીં મને. નહીં પહેણાવતું એમ ને? હા પહેણાવતું નહીં એમ ને? તો તમે આજે પહેણી ગયા. તમારે જેવું ભગવાન સાચી વાત છે, ખોટી વાત નહીં. તો કોઈ તો સારું મને કરાવું એમ ને? હા તો જો હું તમને એક વાત કહું, મેં કેટલી કન્યાઓ લઈ આપી ખબર હે? અમારા લાડોલ થી મોડીને બધી લાડોલ નતું કહેવાનું. આ બધું હું આખા એરિયામાં હું જ લાઈને બધા આલું છું. અને હું ભગવાનનો મોનો છું. વપરો આપણે કોઈનું ખોટું કરતા જ નહીં. પહેલાંથી હું બોલ્યો મોનો છું. મને લાઈ આલું અને વપરો હવે તમારે ક્યારે પહેરવું છે? ઓરી આવતા પહેરવું છે કોઈના પહેલા પહેરવું? જલ્દી લાવો. બરાબર. પણ હગા આમાં શું છે, બૈરા માટે મારે વિધિ કરવી પડે. વિધિ કરવું હા હાથ કરે જાય એટલે મને લાગે હોય જલ્દી ઓર પડી જાવ છે ગમનભાઈનો. હું કેવું એમ ક્યારો જલ્દી ઓર પડી જવાનું. હા એટલે કોઈ કહેતો નહીં, વધો નહીં. હા તો હબરો મને રણછીપુર મૂકવા આવવું પડશે તમારે. હા મેલી ગઈ. હા ને કોઈ પડ્યું અત્યારે? મુદ્દાની વાત ઉપર કહ્યું હતું સમજાવું. વિધિ કરવી પડે ને ભાઈ, એટલે શું હોય ખબર? વિધિ માટે થોડા પૈસાની જરૂર પડે. પડ્યા તો ચેલા પડ્યા લાવો જલ્દી. લઈને જ બેહ્યા કહું? હા લઈને જ બેઠો તો. ઘણા આયા પૈસા તમારે? હા હાલ વેચવા લીધા. વેચવા લીધા? ઓહો એ મારે 5000 જેવું છે. ચલા તો મારા ભાઈના કન્યા જો કોઈ ના હોય ક્યાં ગોમના છો? મૂળ ગોમ ચાલ્યું તમારું? મેહોણા તો ખરું પણ મૂળ ગોમ ખરોડ. ઓહો આ તો લાડુના બાજુનું ગોમ છે, લોચા વાળું કામ મારું ગોમ ગોગંબા. ગોગંબા? હા ગોગંબા. ચોકન આવી
આ રે ગો કંપાઓમાં આવ્યા આ બાજુ રાજસ્થાન બાજુ રાજસ્થાન બાજુ આના કોક આપશે ગંપા બાજુનું છે બરાબર રાજસ્થાન બાજુ આવેલું હોય બરાબર હો તમારે બૈરું આવી ગયું હવે હગા હા એક વાત કહો જો આ જે પૈસા લે ને તમે એ કોઈને વાત નહીં કરવાની હો નહીં તો ફોન નહીં બના ના ના કોઈને ના ઓ વિધિમાં લોચા પડશે એવો આ બીજી લોજા પર મારો ભાઈ અને જો તમે વાત કહો તમારે કોઈને કહેવાનું નહીં પૈસા આલ્યા કોને હવા આલ્યું હું મળ્યું કોઈ નહીં તમે જલ્દી હવે રિક્ષા છોડી મેલો હા તો જવા દો ને હા રિક્ષા છોડી મેલો હરો જલ્દી રંચીપુર તમારો ગોમ ના કીધું તમારો નંબર ના આલે છે તો છોડી હા લઈ લો જલ્દી લખો જલ્દી લખો બારો હા ભાઈ બોલો લખો 97 સત્તોરું 2 2 9 9 29 29 35 34 બરાબર અત્યારે તો કદાચ સ્વિચ ઓફ હા મોબાઈલ ચાર્જિંગમાં હા એટલે હમણાં મોરા કરજો તો કશો વાંધો મોડેથી કરું હોન હેરો જલ્દી મને મૂકી જો હા હા મૂકી દો કામ કરીએ ગમે બે રિક્ષામાં જવું નહીં હો રસ્તામાં કોઈ મહત્વ મળશે તો એક કામ કરો હારું રાજો તમે અચાનક અરે હોબરો મારે શું છે હવે મારે રંજીપુર જવું હોય પણ હું તમને ફોન કરે ફોન તમે મને મિસ કોલ મારો કલાક પછી આવો કલાક કોઈ મુશ્કેલ મારો હા આવજો હા આવજો મારું બૈરું લાવી આવજો તમે હા બૈરું લાવી આવજો શું કીધું બૈરું લાવી આવજો મને અરે તમારું બૈરું આવી ગયું આમ જો એ હા અને તમે જુઓ તમારા ખરોડમાં બૂમ પરાઈ દે ઢોલ વગાડી દો ખરોડમાં કોઈ બૈરું નહીં લાવે ને એવું બૈરું લાવી આલું હા હારું બૈરું લાવી પોર આવતા તો 2 છોકરાના બાપ થઈ જશે તો આવજો આવજો હા મિત્ર જબરજસ્ત મુહૂર્ત થી છે નવા વર્ષનું કારણ કે પેલા 5 નું થયું 10 થયા ગમનભાઈ નો હારું તો રંજીપુર ના ગયો ને રસ્તામાં પાછું કોઈક મળ્યું હોત ને તો લોચા પડી જતો હારો ઓર પડી ગયો